ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। શ્રી પથમેળા ગૌધામ પ્રેરિત ગૌ સેવા સમિતિ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં ગૌવંશ સંરક્ષણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યા। કચ્છમાં કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું। શ્રી પથમેળા ગૌધામ પ્રેરિત ગૌ સેવા સમિતિ ગુજરાત દ્વારા ગૌવંશ સંરક્ષણ, સંપોષણ સંવર્ધન તથા ગૌ ઉત્પાદનોના વિનિયોગ અર્થે પ્રદેશમાં સ્વતંત્ર ગોપાલન મંત્રાલયની સ્થાપના હેતુ આજે કચ્છ જિલ્લા કલેક્ટરને પણ સંસ્થાના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતું। આ બાબતે કચ્છ જિલ્લા ગૌ સેવા સમિતિના પ્રમુખ તથા ઉપપ્રમુખે ખાસ વાતચીત કરી હતી। ગૌ સેવા સમિતિ કચ્છ અને ગૌરક્ષા સમિતિ કચ્છના ઉપપ્રમુખ તરીકે મનોજ સોલંકી આજનો જે કાર્યક્રમ છે એ ગૌ સેવા સમિતિ ગુજરાતના આહવાનથી ગાયના વિષયને લઈને જે ગાયના ગૌ સંવર્ધન અને ગૌ હત્યાઓના લઈને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું સરકારનું ધ્યાન દોરવા માટેના જે 16 મુદ્દાનો એક આવેદનપત્ર છે જે સમગ્ર ગુજરાતની અંદર દરેક કલેક્ટરની કચેરીમાં દરેક જિલ્લાના ગૌ સેવા અને ગૌરક્ષા સાથે જોડાયેલા લોકો દ્વારા અર્પણ કરવામાં આવશે। એ નિમિત્તે અત્યારે સર્વે લોકો ભેગા થયા છીએ અને કોઈક આક્રમક પગલાઓ લે અને એનું અમલીકરણ થાય એવા હેતુથી આ આવેદનપત્ર અમે આપવા જઈ રહ્યા છીએ। કચ્છ જિલ્લા ગૌરક્ષા સમિતિના પ્રમુખ તરીકે હું મુકુંદ વ્યાસ છું। આજે જે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે એ ખાસ તો કરીને લોકોમાં જાગૃતિ આવે। સરકારની રીતે કામ કરતી જ હોય છે, કાયદાનો અમલ પણ કરતી હોય છે, છતાંય લોક ભાગીદારીથી અને લોકોની જાગૃતિથી જે કામ થાય છે અને જે માસ કામ થાય છે અને એના માટેનું જે એક આવેદનપત્ર આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા કક્ષાએ એ આપવાનું છે અને એ આવેદનપત્ર કલેક્ટર શ્રી દ્વારા ગુજરાત સરકારશ્રીને પહોંચે અને એના સારા પરિણામો આવે એવી અપેક્ષા સાથે આજે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ રઘુવીર સેના દ્વારા બીજી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ। 40 જેટલી ટીમોએ ભાગ લીધો। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટની સિઝન શરૂ થઈ ગયેલ છે। કચ્છ રઘુવીર સેના દ્વારા આયોજિત કરેલ લોહાણા જ્ઞાતિના યુવકો માટે આ ખાસ આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનમાં 40 જેટલી ટીમોએ સમસ્ત કચ્છભરમાંથી ભાગ લીધેલ હતો અને આવતા 15 દિવસમાં ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટનો માહોલ જામશે। તો સાંભળીએ મુખ્ય દાતા તથા આયોજકોને। નીરવ રેલોન આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે કચ્છ રઘુવીર સેનાએ। આ જે ટુર્નામેન્ટનો ગયા વર્ષથી એ લોકો શરૂઆત કરી છે અને આ બીજો વર્ષ સફળતાપૂર્વક ગયો વર્ષ સફળતાપૂર્વક થયો હતો અને બીજા વર્ષ પણ એટલો જ સફળતાપૂર્વક થાય એવી અમારી શુભકામના છે। ને હું મયંક ઠક્કર, મીત ઠક્કર ને તમામ રઘુવીર સેનાના જે કાર્યકર્તાઓ છે એમનો આભારી છું કે આ જે સારું આયોજન કરી રહ્યા છે એનામાં મુખ્ય દાતા તરીકે મને મોકો આપ્યો એ લોકોએ। કેટલી ટીમો અંદાજિત 40 જેટલી ટીમો છે બધી। આ બધે 15 દિવસનું આયોજન છે આખો। આજે અખિલ કચ્છ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા આયોજિત આ દ્વિતીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમારા મુખ્ય દાતા કેપિટલ એસોસિએશન નીરવ રેલોન, જીતેન રેલોન દ્વારા જે કપ યોજવામાં આવ્યું છે તેનું ઓપનિંગનું સ્ટાર્ટનું આજે પ્રથમ દિવસ છે। પ્રથમ દિવસે રાપર અને ભુજ એમ 2 ટીમે ભાગ લીધા છે ને ટોટલ અમારી ટુર્નામેન્ટ દરમિયાન 40 લોહાણાઓની ટીમોએ ભાગ લીધો છે। લગભગ 450 ખેલાડી લોહાણાના આ ટુર્નામેન્ટનું ભાગ લેશે। જે પણ અમને આનામાંથી રકમ વધશે ક્રિકેટ ખેલીને જે આવે છે એ ખાલી ખેલકૂદ માટે જ આવે છે, એ લોકોને કોઈ પૈસાની જરૂર નથી। પણ હકીકતમાં જેને જરૂર છે તો અમારા પરિવારો છે। તો એ વખતે અમે 51 કિટની અહીંયાથી જાહેરાત કરી છે, પણ અમને એવું છે કે ક્રિકેટ પૂરી થશે ત્યાં સુધી 51 નહીં પણ 151 કિટો થઈ જશે એવી અમને ખાતરી છે। શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ 2014 શુભ લગ્ન તારીખ 18 જાન્યુઆરી 2014 શનિવાર। શુભ લગ્ન સ્થળ હોટલ પ્રિન્સ રેસિડેન્સી સામે, ભુજ મિર્જાપર રોડ, ભુજ, કચ્છ।
નિમંત્રક શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ. સંપર્ક મોબાઈલ નંબર 9825906997 9978713524. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે. તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ. ટિકિટ દર ફક્ત ₹4,500. પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9732851662. અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ બંને સાથે મળી અને દેશને સાચા માર્ગ પર લઈ જશે. રાજકારણમાં નવા સૂર્યનો ઉદય થયો છે તેવું જણાવતા નિષ્ણાંતો આઝાદી પછીના રાજકારણમાં સામાન્ય લોકો ક્યાંક ભૂલાઈ જતા હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આજે આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે નલિનભાઈ ઉપાધ્યાય. તો સાંભળીએ તેમનું શું કહેવું છે. સૌથી પહેલા તો હું મારી પોતાની વાત કરું તો હું પોતે અત્યારે વાનપ્રસ્થાશ્રમમાં છું અને વાનપ્રસ્થાશ્રમમાં ઋષિઓએ પ્રણીત કરેલો ધર્મ એ છે કે સમસ્ત સમાજનું કલ્યાણ થાય, લોક કલ્યાણ થાય, એમાં જીવન વિતાવવું. આખો સમાજ મારું કુટુંબ છે. અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલમાં ગાંધીજીના બે પાસા દેખાણા છે. ગાંધીજીનું એક રચનાત્મક કાર્યક્રમોનું પાસું ચાલતું હતું, જેમ કે ખાદી છે, પછી દારૂબંધી છે, સ્ત્રી ઉદ્ધાર છે. એ બધું એક રચનાત્મક સમાજના ઉદ્ધાર માટેનું કામ ચાલતું હતું. અને બીજું એક્ટિવ રાજકારણનું કામ ચાલતું હતું, જેમ કે જુદા જુદા સત્યાગ્રહો, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. તો સમાજની અંદર પણ બે વિભાગ છે. શાસકો વિના બી સમાજને ચાલશે નહીં, રાજ વ્યવસ્થા બી જોશે. અને એની સાથે સમાજ ઉદ્ધારના લાંબા ગાળાના પ્રોગ્રામ્સ છે, એના વિના બી ચાલશે નહીં. 50% તમે એમ કહી શકો કે લોકકારણ એટલે સમાજનો ઉદ્ધાર થાય એવા કાર્યો, અને 50% શાસન, એ બે જો ભેગું થાય તો સુંદર કામ થાય. અને એની સાથે શાસનમાંથી અત્યારે લોકોનો વિશ્વાસ ઉડી ગયો છે ભ્રષ્ટાચારને કારણે. તો અરવિંદ કેજરીવાલે જે પગ ભરેલો છે એ શું છે, સક્રિય રાજકારણમાં જે ગાંધીજીનું પાસું હતું એનો હું આ ડગ જોઉં છું. અને આ લોકો પ્રજાના કામ કરવા માટે રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે, એ બી એક હવા બંધાણી છે જે મને આવકારે લાગી. એકચ્યુઅલી શું છે કે અન્નાનો રાહ જુદો છે અને કેજરીવાલનો રાહ જુદો છે. કેજરીવાલ એમ માને છે કે રાજકારણનો કાદવને સાફ કરવો હશે તો કાદવમાં ઉતરવું પડશે, નહીં તો સાફ નહીં થાય. અને શાસન દ્વારા જ પરિવર્તન લાવશું આપણે, તો લોક પરિવર્તન શાસન દ્વારા લાવવું, એ રાહ ઉપર કેજરીવાલે ચાલવાનું નક્કી કર્યું. અને અન્ના છે એ લોકોની સેવા દ્વારા લોક સમાજ વચ્ચે રહી અને સમાજનું પરિવર્તન કરવું, એ રાહ ઉપર ચાલે છે. એટલે બંનેના રસ્તા એકબીજાથી જુદા છે, પણ આ બંને રસ્તા એકબીજાના વિરોધી નથી. આ બંને રસ્તા એકબીજાના પૂરક છે. એટલે હું એમ માનું છું કે અન્ના અને કેજરીવાલ બંને હાથમાં હાથ મળાવીને જે ચાલે તો ભારતનું કલ્યાણ થાય. અત્યારે ચારે બાજુ મીડિયામાં બી આપ ઇફેક્ટની વાત થાય છે. અને વર્ષોથી એક જ સાંચામાં કામ કરેલી રાજકીય પાર્ટીઓ છે એ મોટાભાગે સાંઠગાંઠના રાજકારણ ઉપર જ અવલંબિત હતી. એનામાં એક નવો જ સંચાર આપે કર્યો છે અને હવે બદલવા સિવાય છૂટકો નથી કેડરને પણ. હું તો માત્ર આપને નહીં, હું તો ભાજપ અને કોંગ્રેસ બેને પણ કહું છું કે કાર્યકરોની આટલી બધી લાંબી ફોજ છે તો વિરોધ પક્ષ એનું કામ ખાય માત્ર વિરોધ કરવાનું નથી. હું તો એમ કહું છું કે ભાજપના બી એનજીઓ હોવો જોઈએ, કોંગ્રેસનું બી એનજીઓ હોવો જોઈએ અને આપનું બી એનજીઓ હોવો જોઈએ. જે સમય દરમિયાન તમે રાજકીય ચળવળોમાં નથી એ સમય દરમિયાન સામાન્ય પ્રજાને, ગરીબોની વચ્ચે જાઓ, ઝુંપડપટ્ટીઓમાં જાઓ, એ લોકોના આરોગ્યનું કામ કરો, એ લોકોનું શિક્ષણનું કામ કરો, એને ઉપયોગી થાવ. તો જેટલી કોંગ્રેસ ઉપયોગી થશે ને કોંગ્રેસને મત મળશે, ભાજપ ઉપયોગી થશે ભાજપને મત મળશે, આપ ઉપયોગી થશે આપને મત મળશે. પણ જે સમય છે ને એનો સદુપયોગ એમાં છે કે એક્ટિવ લોકસેવા, ક્રિયાત્મક સેવા લોકોની તમે કરો. ત્રણેય પક્ષો, બધા પક્ષો કરો. અત્યારે એવું થઈ ગયું છે કે માત્ર રાજકારણમાં ચળવળ ચડાવી, સરઘસો કાઢવા, આંદોલનો કરવા, એનાથી પતતું નથી. સામાન્ય માણસને પગમાં જે કાંટામાં સૂડ લાગી છે ને એ સૂડ કાઢવા આપણે જવું પડશે.
વોરા ધર્મના ધર્મગુરુ હિઝ હોલીનેસ મુંબઈમાં આજે વફાત જન્નત નસીબ થયા. વોરા સમાજમાં ઘેરા શોકની લાગણી. તેમની અંતિમ વિધિ રોઝદૂત તાહેરા ભીંડી મજાર મધ્યે થશે. વોરા ધર્મના વિશ્વના ધર્મગુરુ હિઝ હોલીનેસ ડોક્ટર સૈયદના મૌલાના અબ્દુલ કાઈદ મેહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ આજે મુંબઈ મધ્યે વફાત જન્નત નસીબ થયા. તેમના નિધનના સમાચારથી સમગ્ર વિશ્વના વોરા સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હિઝ હોલીનેસ 102 વર્ષના થયા હતા. માર્ચ 2014માં તેમનો જન્મદિવસ હતો, પણ તે પહેલા તેઓ વફાત થયા. હિઝ હોલીનેસના જીવન દરમિયાન તેઓએ સમગ્ર વિશ્વના વોરા ભાઈઓના જીવન ધોરણ સુધારવા, સમાજની પ્રગતિ થાય, સમાજ અને વિશ્વમાં શાંતિ ફેલાય તે માટે અનેક પરોપકારના કામ કર્યા હતા. તેમના જીવનકાળ દરમિયાન તેમણે મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે તથા સમાજના વિકાસ માટે અનેક કામો કર્યા છે. ભુજમાં વોરા સમાજની 850થી વધુ વસ્તી છે. આજે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં ભુજના જનાબ શેખ જોએબભાઈ અમીલ સાહેબે તેમનું જીવન કાર્ય યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચાર દુનિયાના મહાન ધર્મગુરુને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. सैयदना साहब डॉक्टर हिज होलीनेस सैयदना मोहम्मद बुरहानुद्दीन 52માં દાઈ છે અને આજના શુક્રવારના દિનમાં, જુમ્માના દિનમાં આપ વફાત થયા છે. સૈયદના તાહર સૈફુદ્દીનના આપ શહેજાદા હતા અને 50 વર્ષ લગ દાવતની આપી, કોમની આપી ખિદમત કીધી છે. અને हमाराમાં આજે જે સગલા ચેન્જીસ છે, જે સગલું हमाराમાં જે ખૂબી દેખાય છે, તે આપની કોશિશ છે. સૈયદના સાહેબે 50 વર્ષમાં આખી કોમને બદલી દીધી છે પૂરી. અને ઘણા આપી એવા કામો કીધા. સેફી હોસ્પિટલ આપી બનાવી છે. અને હજી બી આપનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે સેફી બરહાની અપલિફમેન્ટ, જે મુંબઈમાં ભિંડી બજારમાં એ અંડર પ્રોસેસ છે, એનું કામ થઈ રહ્યું છે અને જલ્દી પૂરું થશે. આપની જગામાં આપના સક્સેસર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન છે, જે हमारा मौला છે, हमारा आका છે, हमारा दाई છે. 53માં દાઈ આપ છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનું અતિ આધુનિક શોરૂમ. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ, ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. શ્રી માધાપર લોહાણા યુવક મંડળ તથા શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ માધાપરના સંયુક્ત ઉપક્રમે આયોજિત સર્વજ્ઞાતિના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બોર્ડ પરીક્ષા માર્ગદર્શન સેમિનાર 2014 તારીખ 19/1/2014 રવિવારે, સમય સવારે 10 થી 11:30 કલાકે યોજેલ છે. તો બોર્ડના દરેક વિદ્યાર્થીને લાભ લેવા નિમંત્રણ છે. બારકોડ તેમજ બ્રાઉન સ્ટીકર માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. માર્ગદર્શક શિક્ષક શ્રીઓ મનુજ સર, શ્રદ્ધા સ્ટડી સેન્ટર માધાપર, જિગ્નેશ સર, શ્રીજી વિદ્યાલય માધાપર. નિમંત્રક રોહિતભાઈ જોબનપુત્રા, પ્રમુખ શ્રી માધાપર લોહાણા યુવક મંડળ, રાજેશભાઈ આથા, પ્રમુખ શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ માધાપર. ભુજમાં સોની બજાર સજ્જડ બંધ રહી. અમદાવાદમાં થયેલ લૂંટ તથા હત્યાના વિરોધમાં કથળેલ કાયદા વ્યવસ્થા અંગે રોષ વ્યક્ત કરાયો. 2 દિવસ પહેલા એક ઝવેરીને સરેઆમ ગોળી મારી 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી. ભૂતકાળમાં પણ ઝવેરીઓ ઉપર હુમલા થયા છે. ત્યારે કથળી ગયેલ કાયદો વ્યવસ્થાના વિરોધમાં સમગ્ર ગુજરાતના સોની વેપારીઓએ આજે તેમની દુકાનો બંધ રાખી કામકાજથી અળગા રહ્યા હતા અને સોની બજાર સજ્જડ બંધ રહી હતી. ભુજમાં પણ સોની બજાર જે સતત ધમધમતી હોય છે, તે બજારમાં ભાગ્યે જ પોલીસ આવતી હોય છે.
જ્યાં કરોડો રૂપિયાની લેતી દેતી થાય છે તે બજારમાં સલામતી માટે ખાસ બંદોબસ્ત કરવાની વાત સોની અગ્રણીઓએ કરી છે. આ વિસ્તારમાં સમગ્ર કચ્છમાંથી લોકો રોકડ રકમ લઈને ખરીદી કરે છે, ત્યારે વેપારી અને ગ્રાહકની સલામતી માટે ખાસ બંદોબસ્ત કરવો જોઈએ તેવી વાત પણ કરાઈ. એ રીતે આજે ભુજના સોની વેપારીઓએ કાયદો વ્યવસ્થા કથળી ગયેલ છે તે બાબતે સરકારનું ધ્યાન દોર્યું છે. આ અંગે સોની બજારના પ્રમુખ દિલીપભાઈ બગ્ગાએ પ્રતિભાવ આપ્યા હતા. ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ઉપર મોટો પડકાર ઊભો થયો છે. અમદાવાદની ભર બજારે એક ઝવેરીને લૂંટવા માટે ફાયરિંગ કરીને 1 કરોડથી વધુ રકમની લૂંટ કરાવવામાં આવી છે. તેના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. તેના સ્વરૂપે ભુજની અંદર પણ ઝવેરી બજાર, સોની બજાર સંપૂર્ણ રીતે આજે બંધ પાડ્યો છે. દિલીપભાઈ બગા હાજર છે, તેઓ શું કહે છે તેમ સાંભળીએ. પરમ દિવસે અમદાવાદમાં હિતેશભાઈ ઝવેરી નામના વેપારીનું ખૂન અને લૂંટ થયેલ છે, જેમાં લગભગ 1 કરોડની રકમ પણ લૂંટાઈ ગઈ છે. જે ખૂબ જ દુઃખદ ઘટના છે. હજી પણ 48 કલાક થઈ ગયા, હજી પણ ગુનેગારનો ક્યાંય પત્તો પોલીસ મેળવી શકી નથી. પોલીસ એની કામગીરી સક્રિય બનાવે, એના પ્રત્યાઘાત રૂપે સમસ્ત ગુજરાતના જ્વેલર્સ એસોસિએશન બધા બંધ પાડ્યો છે આજે, જેમાં ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, નલિયા, રાપર જ્વેલર્સ બધા બંધ છે અત્યારે. આવા નવા બનાવો છાસવાર બન્યા કરશે તો જલદ પગલાં લેવા જ પડશે. થોડીક પોલીસની કાર્યવાહી પોલીસે સુધારવી પડશે. એ લોકો એમ સ્ટાફનો ઘણી વખત બહાનો કાઢતા હોય છે કે સ્ટાફ નથી, અમારી પાસે આ નથી, તે નથી, જેમાં થોડોક ઇમ્પ્રુવમેન્ટ તો પોલીસે લઈ જવો પડશે. આજે અમે પ્રતિક બંધ પાડીને શરૂઆત કરી છે. આગળ કાંઈ પણ ઉપરથી આદેશ આવશે એમાં જીજીએફ એના પ્રમાણે આગળ પગલાં લેવામાં આવશે. ઉપપ્રમુખે પણ પ્રતિભાવ આપ્યા. જગદીશ ઝવેરી, ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી. દુઃખદ બનાવ વિશે જો આપણે કહીએ તો ખૂબ જ આ અઘટિત ઘટના બની છે અને એને સખત શબ્દોમાં આપણે વખોડીએ છીએ. તો બેંક છે, જાહેર મંદિરો છે, આવી સોના ચાંદીની માર્કેટો છે, એ જગ્યાએ સંપૂર્ણપણે અસામાજિક તત્વો બેસી શકે એવી કોઈ પણ જગ્યા ન હોવી જોઈએ. એ રીતે સમગ્ર સોની બજાર આજે આકરા પાણીએ રહ્યું અને ભુજની બજારની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી. જાણો કાયદાઓને. ફોજદારી કાયદો. ફોજદારી કાર્યવાહીનો કાયદો 1 એપ્રિલ 1975 થી અમલમાં આવ્યો. ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ 484 કલમો આવેલી છે. શુલય શાંતિ જાળવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કલમ 107 મુજબ કાર્યવાહી કરી શકે છે. કોઈ પણ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા કલમ 43 મુજબ ધરાવે છે. અમુક કેસમાં પોલીસ વિના વોરંટે કલમ 41 મુજબ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. કોઈ પણ અપરાધીને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની પોલીસની ફરજ છે. CRPCમાં ભરણ પોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા બાપને કલમ 125 મુજબ ભરણ પોષણનો આદેશ આપવામાં આવ્યો છે. ભુજ નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી અનેક વિવાદોમાં. મોટા લાવલશ્કર લઈ નીકળેલી નગરપાલિકાની ટીમે માત્ર એક શૌચાલય જ તોડ્યું. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ તે આજે અનેક વિવાદોમાં ઘેરાયેલી હતી. ખૂબ જ મોટો લાવલશ્કર લઈ નીકળેલી ભુજ નગરપાલિકાની ટીમે માત્ર એક જ શૌચાલય તોડી પાડેલ, પરંતુ તેથી વધારે કોઈના દબાણો તોડેલા ન હતા. તો બીજી તરફ ભુજના બસ સ્ટેન્ડ પાસે આવેલા અનેક દબાણો હજી યથાવત છે. તેવામાં આજની કામગીરીથી લોકો હતાશ થયેલ હતા. માંડવીની ટીમ અત્યારે આભા ઇન્ટરનેશનલની સામે ઉભેલી છે અને શાક માર્કેટ પાસે ભુજ નગરપાલિકા દ્વારા જે દબાણ હટાવો ઝુંબેશની વાતો કરે છે, પણ દબાણ હટાવવાના બદલે એક જૂની મૂતરણી હતી અહીંયા તોડી પાડી છે. ખાલી જૂની મૂતરણી તોડવાનું કારણ એ છે કે પાછળ હોટલ આવેલી છે અને આગળ મૂતરણી છે. રાજકીય વગદારો માણસો પોતાની હોટલો હોય કે શરાબ પ્લોટો હોય ને આગળ કોઈ પણ ગંદકી હોય, બાથરૂમ હોય, તોડાવી નાખે છે. પોતાનો સત્તાનો ઉપયોગ કરીને મૂતરણી હતી તોડી નાખી છે. જે તમે ગરીબ માણસ હોટલો તોડો છો, રેકડીઓ તોડો છો, એક મૂતરણી તોડી અને સંતોષ માનો છો, આ ખાલી માત્ર કાગળિયા ઉપર કામગીરી બતાવવાની જ વાત છે. મહેશ રાજગોર અહીંયા કરે ઘણા વર્ષોથી હું મારી રોજીરોટી કાઢતો હતો અને આજે 2 દિવસ થયા મને હેરાન કરે ને 2 દિવસમાં બધે એકદમ તેસ નેસ કરી નાખ્યો છે. હવે મને અત્યારે એ વિચાર થાય કે હું ક્યાં જાઉં મારો રોટલો રડવા. અત્યારે તો મને એમ લાગે કે મારે જ કરી છે, પણ આ લાઈનમાં હજી બધે ઘણા જણા બાકી છે. પછી એસટીની સામે ઊભા છે, એ લોકો બાકી છે. એ લોકોને પણ ઉપાડતા હોય ને મારી ઉપાડે તો એમ લાગે કે ના ભલે ઉપાડીએ. આ શું રાજકીય ખોરકી જે હોય એ લાગે છે, પણ પછી જે હોય તે.
તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં આશાપુરા રિંગ રોડ પર આવેલ આશાપુરા કોમ્પ્લેક્સમાં સોની કામ કરતા 3 યુવાનોને તેમના સાથીએ જ કોફીમાં ઝેર ભેળવી પીવડાવી લૂંટના ઈરાદે એકની હત્યા કરાઈ. ભુજની સોની બજારના આશાપુરા કોમ્પ્લેક્સમાં આવેલ સોની દુકાનમાં કોફીના નશાયુક્ત પદાર્થ ભેળવી દાગીનાની લૂંટ ચલાવેલ હતી. આ બનાવની મળતી વિગતો અનુસાર સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા અફસર હુસેન એન શેખ, ઉંમર વર્ષ 30, જે ખાટકી ફળિયાના રહેવાસી છે તથા દુકાનના માલિક પણ છે, તેમને તથા તેમના કારીગરોને પણ કોફી પીવડાવી બેભાન કરવામાં આવેલ હતા. ત્યારબાદ દુકાનના માલિક અફસર હુસેન એન શેખનું મૃત્યુ થયેલ હતું, જ્યારે કિશનપાલ મનીપાલ, ઉંમર વર્ષ 18, તથા ન્યાસ ગુલામી શેખ, ઉંમર વર્ષ 17 ને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમાંથી કિશનપાલ મનીપાલની હાલત હજી ગંભીર છે અને તેમને આઈસીયુમાં રાખેલ છે. તો આ સમગ્ર પ્રકરણના આરોપી રાહુલ, જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને ફરાર છે, તેમણે લૂંટના ઈરાદે આ બનાવને અંજામ આપેલ હોય તેવું જણાઈ આવે છે. તો આ બનાવની તપાસ ચાલુ હોય, વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. આશાપુરા રિંગ રોડ ઉપર આશાપુરા જ્વેલર્સ ની એક આખો કોમ્પ્લેક્સ છે. માં ગઈ રાતે એક બનાવ બનેલો છે. એક રાહુલ કરીને મુસ્લિમ છોકરો છે બંગાળનો, એને એની સાથે જે કામ કરે છે એક અફસર કરીને, અફસર બંગાળી, અને બીજા એક ગ્યાસુદ્દીન છે, એક બીજો કારીગર છે અફસરનો. એ ત્રણેય જણાને રાત્રે કોફી પીવડાવેલ છે. એ કોફી પીવાથી અફસર જે છે એ મૃત્યુ પામેલ છે અને બાકીના બે બેભાન છે. એક અત્યારે ભાનમાં આવેલો છે. અફસર છે એ કોફી પીવાથી મરણ ગયેલ છે. એ સંબંધે અત્યારે ફરિયાદ લેવાનું પ્રક્રિયા ચાલી રહી છે. રાહુલનો ઈરાદો એવો હોઈ શકે કે આ રાત્રે અમને લોકોને કોફી પીવડાવી ને અફસરના ઘરમાંથી કદાચ કે ભાઈ એની દુકાનમાંથી સોનું કે કોઈ પણ કિંમતી વસ્તુઓ છે એ લઈ ગયેલો હોય એવું અત્યારે અમારું માનવું છે. ફરિયાદ લેવાઈ ગઈ છે અને પ્રાથમિક તપાસ ચાલુ છે. હા, રાહુલ ક્યાં રહે છે, એનો હોદ્દા પત્તા શું છે એ હજી સુધી અત્યારે જે માણસો હાજર છે એ કોઈને ખ્યાલ નથી. અમે એનું એડ્રેસ શોધીએ છીએ. એક ટીમ અમદાવાદ પણ અમે અત્યારે રવાના કરીએ છીએ. ભુજની રાવલવાડીમાં રહેતા યુવાને બહેનોના ત્રાસથી ઊંઘની 27 ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ભુજમાં રાવલવાડી વિસ્તારમાં રહેતા સુનિલ મોહનભાઈ પંડ્યા, ઉંમર વર્ષ 40, તેમના કુટુંબના કંકાસના કારણે 27 જેટલી ઊંઘની ગોળીઓ ખાઈ અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ હતો. તેની બહેનો સાથે કોઈ પણ કારણોસર ઝઘડો થતા તેમણે આ પગલું ભરેલ હતું. તેમને બેભાન હાલતમાં 108 મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. આ અંગે વધારે વિગતો આપતા સુનિલભાઈ પંડ્યા. મારું નામ સુનિલ મોહનલાલ પંડ્યા. મારો દવા પીવાનું કારણ મારી બહેનો સાથે મારી મગજમારી થયેલ હતી. અવારનવાર મને હેરાન કરે છે. આ બંને વિરુદ્ધ મેં પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં અગાઉ પણ 2 ફરિયાદ આપેલી છે. 11/8ના 2 લોકો વિરુદ્ધ મેં કમ્પ્લેન આપેલી છે, છતાં આજ દી સુધી કોઈ પગલાં લીધા નથી. અવારનવાર મને હેરાન કરે છે. ધાકધમકી કરીને મને પોલીસમાં પકડાવી દે છે અને ખોટા કેસો કરે છે. ગઈકાલે રાત્રે જમવાની બાબતે મગજમારી કરેલ મારા સાથે ને બંને બહેનો મને મારવા માટે સામે આવી. પછી કંટાળીને મેં ઊંઘની ગોળી ખાધી 27 અલ્પ્રાઝોલિન નામની. પછી મને અસર થઈ તો 108 બોલાવીને અહીંયા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયો છું. પહેલે સિક્યુરિટીમાં નોકરી હતી મારી, અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરું છું. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ, ગામ બિદડા, તાલુકો માંડવી, કચ્છ. ફોન નંબર 02834244444 244143. ઈમેલ bidlahospital@hotmail.com. વેબસાઇટ www.bidla.organization. આંખ અને દાંત રોગ તપાસણી સહયોગ રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ જીકે જનરલ હોસ્પિટલ ભુજ તરફથી 40માં આંખ અને દાંતના રોગના દર્દીઓને તપાસવાના કેન્દ્રનો કાર્યક્રમ 18 જાન્યુઆરી 2014 શનિવાર. સમય 9 થી 1, 2 રાજા, 8 કોટી મોટી પક્ષ અતિથિ ગૃહ 2 રાજા. 3 થી 5 ભુજપુર ભેદા હોસ્પિટલ સહયોગ કવિઓ સંકુલ ભુજપુર. 9 થી 12 વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાયોર. 9 થી 12 નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયા. 9 થી 12 ગોધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોધરા.
3 થી 5 માંડવી, સહયોગ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ચેમ્બર્સ હોલ માંડવી, કચ્છ. 9 થી 4 બિદડા, શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, બિદડા હોસ્પિટલ. કેન્દ્ર પર આંખ અને દાંતના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તપાસ કેન્દ્ર પર ખરાબ સડેલા દાંત કાઢી આપવામાં આવશે. જેમની આંખમાં મોતીઓ, ઝામર ઇત્યાદિ ઓપરેશનની જરૂરત હશે તેમને બિદડા બોલાવવામાં આવશે. ઓપરેશન યોગ્ય દર્દીઓને તપાસ પછી બીજા દિવસે બિદડા આવી જવું. તપાસ કેન્દ્ર પર ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. રાહુલ ગાંધીને ચૂંટણી કમાન સોંપાઈ. સોનિયા ગાંધીએ કહ્યું કે રાહુલ પર નિર્ણય અંતિમ. મનમોહન સિંહે પણ ગાયા રાહુલના ગુણગાન. કહ્યું કે તેમના કામથી પાર્ટીમાં નવી એનર્જી આવશે અને તેઓ લોકસભા ચૂંટણી જીતશે. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરનો મોદી પર નિશાનો. કહ્યું કે 21મી સદીમાં તે પીએમ તો નહીં બની શકે, પણ એઆઈસીસીની બેઠકમાં ચા વેચવા માંગે તો તેમનું સ્વાગત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વૈષ્ણો દેવીના ફોટાવાળા 5 રૂપિયા અને 10 રૂપિયાના નવા સિક્કા બહાર પડાતા આ ફોટા વિરુદ્ધ મૌલવીઓએ કડક વાંધો ઉઠાવ્યો. મેનેજમેન્ટ અને એન્જિનિયર ગ્રેજ્યુએટ્સ માટે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની સારી તક. 700 થી વધુ પદો પર ભરતી કરાશે. 21 જાન્યુઆરી 2014 છેલ્લી તારીખ. ઉત્તર પ્રદેશમાં એક યુવકે બળાત્કારમાં નિષ્ફળતા મેળવવા પર 16 વર્ષની વિદ્યાર્થીને જીવતી બાળી નાખી. પોલીસ ફરિયાદ દાખલ. છત્તીસગઢના આદિવાસી મુંડા સમાજમાં એક વિચિત્ર પરંપરા. ગ્રહ દોષ મટાડવા માટે બાળકોના લગ્ન ગલુડિયા સાથે કરવામાં આવે છે. ટીનેજર્સ ડિલીટ કરી રહ્યા છે ફેસબુક પ્રોફાઇલ. 2011 થી અત્યાર સુધી 110 કરોડ કોલેજ સ્ટુડન્ટ્સે ફેસબુક છોડી. એક વિશ્લેષકનો દાવો. આશારામ બળાત્કાર કેસમાં વધુ એક ખુલાસો. બળાત્કારનો આરોપ લાગ્યા પહેલા અનેક છોકરી સાથે અપ્રાકૃતિક જાતીય સંબંધ ધરાવતા હતા. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ત્રાસવાદીઓનું રમકડાથી હુમલો કરવાનું કાવતરું. ઇન્ટેલિજન્સ વિભાગની ચેતવણી. રમકડાના વેચાણ પર પ્રતિબંધ. યુપી સરકાર 21,000 સિપાહીઓને પ્રમોશનની ભેટ આપશે. આ લાભ 1970 થી 1981 સુધીમાં ભરતી કરાયેલ સિપાહીઓને મળશે. શ્રી રવિશંકરે કર્યા મોદીના વખાણ. ઉપરાંત કહ્યું કે આમ આદમી પાર્ટીમાં હજુ અનુભવની ઉણપ છે. મુંબઈના બિયર બાર પર સોશિયલ સર્વિસ બ્રાન્ચનો છાપો. 8 છોકરીઓ અને 20 ગ્રાહકોની ધરપકડ. બીમારી અને કમજોરીથી લડતા 26 વર્ષના દેશના સૌથી વૃદ્ધ વાઘ ગુડ્ડુ કિલરે કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં દમ તોડ્યો. ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત બીજેપીનું ધ્યાન આમ આદમી પાર્ટી પર નહીં, બધું ફોકસ કોંગ્રેસ પર જ રહેશે. રાજનાથસિંહનું નિવેદન. સૌરવ ગાંગુલીએ ઠુકરાવી બીજેપીની રજૂઆત. રાજનીતિના મેદાનમાં નહીં ઉતરે. પૂર્વ ગૃહ સચિવ આર.કે. સિંહને સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ બોલવું ભારે પડ્યું. ગૃહ મંત્રાલય દ્વારા તમામ સુરક્ષા છીનવાઈ. 4 ફેબ્રુઆરીના સચિન તેંડુલકરને ભારત રત્ન આપવામાં આવશે. એક દિવસ પહેલા રિહર્સલ કરાશે. રાજધાની દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે ટ્રાફિક સમસ્યા ઉપરાંત રેલવે વ્યવસ્થા પણ ખોરવાઈ. મહારાષ્ટ્રની હાલત ખૂબ ખરાબ. થોડા દિવસોમાં બિહાર પણ મહારાષ્ટ્રથી આગળ નીકળી જશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.